રેસ્ટિંગ હાર્ટ રેટ વધારે હોય તો રિસ્ક કેવી રીતે વધે છે? રેસ્ટિંગ હાર્ટ રેટ તમે સાંભળ્યું જ હશે. તમે ક્યારેક તમારું રેસ્ટિંગ હાર્ટ રેટ ચેક કર્યું છે? મતલબ જ્યારે તમે બિલકુલ શાંત બેઠા છો, કોઈ કામ નથી કરી રહ્યા, ખાલી નોર્મલ શ્વાસ લઈ રહ્યા છો, એ વખતે તમારું દિલ 1 મિનિટમાં કેટલી વાર ધડકે છે? ઘણા લોકોને લાગે છે જ્યાં સુધી બીપી નોર્મલ છે અને સુગર કંટ્રોલમાં છે ત્યાં સુધી બધું ઠીક છે, પણ સાચું એ છે કે જો રેસ્ટિંગ હાર્ટ રેટ કન્સિસ્ટન્ટલી વધારે છે તો એ ફ્યુચર હાર્ટ રિસ્કનું એક સાયલન્ટ સિગ્નલ હોઈ શકે છે. નોર્મલ રીતે એક હેલ્ધી એડલ્ટનો રેસ્ટિંગ હાર્ટ રેટ લગભગ 60 થી 100 બીટ પર મિનિટની વચ્ચે હોય છે, પણ આ એક બ્રોડ નંબર છે. એક રેન્જની અંદર ફરક બહુ જ મેટર કરે છે. અગર કોઈનો હાર્ટ રેટ 62 છે અને કોઈનો 92, બંનેની ટેકનિકલી નોર્મલ રેન્જમાં છે, પણ બંનેનું લોંગ ટર્મ રિસ્ક સામે નથી હોતું. રિસર્ચ એ જણાવે છે કે જે લોકોના રેસ્ટિંગ હાર્ટ રેટ 85 થી લઈને 90 ની ઉપર હોય છે એમનામાં હાર્ટ ડિઝીઝ અને અર્લી ડેથનું રિસ્ક સિગ્નિફિકન્ટલી વધારે જોવા મળે છે. આ વાત સાચી છે. કમ્પેર ટુ એ લોકોમાં જેમનો હાર્ટ રેટ 60 થી 70 ની વચ્ચે સ્ટેબલ રહેતો હોય, એમને એક સિમ્પલ રીતે સમજીએ. હાર્ટ એક પંપ છે. જો એક પંપને દર મિનિટે મારે 95 વાર ચાલુ કરવું પડે અને બીજા પંપને એ ખાલી 65 વારમાં થઈ જાય તો કયો પંપ વધારે ઇફેક્ટિવ હશે? બિલકુલ એ જ પ્રિન્સિપલ આપણા હાર્ટ પર પણ અપ્લાય થાય છે. જ્યારે રેસ્ટિંગ રેટ વધારે હોય છે એનો મતલબ કે હાર્ટને દર મિનિટમાં એક્સ્ટ્રા કામ કરવું પડે છે. જો ડિફરન્સ 25 બીટનો છે તો 1 કલાકમાં 1500 થી વધારે એક્સ્ટ્રા બીટ થઈ જાય છે. એક દિવસમાં હજારો વર્ષો સુધી આ એક્સ્ટ્રા મિકેનિકલ સ્ટ્રેસ આર્ટરીઝ પર પ્રેશર વધારે છે, એને સ્ટીફ બનાવે છે અને બ્લોકેજીસની પ્રોસેસને ઝડપી કરે છે. કેટલાક લોંગ ટર્મ સ્ટડીઝમાં એ પણ જોવાયું છે કે જેનો રેસ્ટિંગ હાર્ટ રેટ 70 થી નીચે સ્ટેબલ રહે છે એમનો સર્વાઇવલ રેટ બેટર હોય છે, અને જેમનો હાર્ટ રેટ 85 ની ઉપર કન્સિસ્ટન્ટલી રહે છે એમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું રિસ્ક ઓલમોસ્ટ ડબલ થઈ જાય છે. એટલે ખાલી 15-20 મિનિટનો ડિફરન્સ ફ્યુચરનું સિનારીઓ બદલી શકે છે. હવે સવાલ એ છે, આ હાર્ટ રેટ હાઈ કેમ રહે છે? સૌથી કોમન રીઝન છે ક્રોનિક સ્ટ્રેસ. જ્યારે બોડી હંમેશા ટેન્શનમાં રહેતું હોય, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ રહે છે, એડ્રીનાલિન અને સ્ટ્રેસ હોર્મોન હાર્ટ રેટને ફાસ્ટ ચાલવા માટે પુશ કરતા રહેતા હોય છે. જો આ સિચ્યુએશન ક્યારેક હોય તો ઠીક છે, પણ આ રોજનું જો રૂટીન બની જાય તો આ હાર્ટને ક્યારેય પ્રોપર રેસ્ટ મળતો જ નથી. બીજું સ્મોકિંગ છે, ટોબેકો છે, એક્સેસિવ ચા છે, કોફી છે, ઊંઘ ઓછી મળવી, ડિહાઇડ્રેશન થઈ જવું, ઓબેસિટી અને ફિઝિકલ ઇનએક્ટિવિટી પણ રેસ્ટિંગ હાર્ટ રેટને ઉપર રાખે છે. ઘણા લોકોને વેટ કંટ્રોલ કરી લે છે અને વિચારે છે બધું ઠીક થઈ ગયું, પણ આઈડિયલ વેટ પછીનો સ્ટેપ શું છે? આગળ નોનસ્ટોપ છે હાર્ટ ઇફિશિયન્સી ઇમ્પ્રૂવ કરવા માટેનું, અને એનું સિમ્પલેસ્ટ મેઝરેબલ માર્કર છે રેસ્ટિંગ હાર્ટ રેટ. સારી વાત એ છે કે આ નંબર પરમનન્ટ નથી હોતો. જો આજે તમારો રેસ્ટિંગ હાર્ટ રેટ 90 છે તો આ તમારી કિસ્મતનો ફિક્સ નંબર નથી. રેગ્યુલર એરોબિક એક્સરસાઇઝ જેમ કે બ્રિસ્ક વોકિંગ, સાયકલિંગ કે સ્વિમિંગ 30 થી 40 મિનિટ સુધી રોજ કરીએ અને ખાલી આટલું 1 મહિના સુધી જો ફોલો કરીએ તો એમાં આપણને ચેન્જ જોવા મળે છે. 3 થી 6 મહિનાની કન્સિસ્ટન્સીથી હાર્ટ રેટ 10 થી 20 બીટ સુધી નીચે જઈ શકે છે. જ્યારે હાર્ટ મસલ સ્ટ્રોંગ હોય છે તો એ ઓછી બીટમાં પણ ઇફેક્ટિવ પમ્પિંગ કરે છે. એટલે જ ટ્રેન્ડ એથ્લેટ્સનો રેસ્ટિંગ હાર્ટ રેટ તમે જોયો હશો જે 45 થી 55 સુધી પણ નોર્મલ હોય છે, કેમ કે હાર્ટ ઇફિશિયન્સી હોય છે, વીક નહીં હોતું. તમે ઘરે જ તમારો રેસ્ટિંગ હાર્ટ રેટ ચેક કરી શકો છો. જ્યારે તમે સવારે ઉઠો છો તો બેડ પર શાંત બેસીને તમારા કાંડા ઉપર આ રીતે આંગળી મૂકીને તમારી બીટ્સ કાઉન્ટ કરી શકો છો. પલ્સ ઓક્સિમીટરનો પણ યુઝ કરી શકો છો. 30 થી 40 સેકન્ડ સુધી સ્ટેબલ રીડિંગનો વેટ જરૂર કરો. જો તમારો નંબર કન્સિસ્ટન્ટલી 85 થી 90 ની ઉપર આવે છે તો આને ઇગ્નોર ના કરતા. એક્સરસાઇઝ વખતે એક સિમ્પલ રૂલ યાદ રાખો. જો તમે બ્રિસ્ક વોકિંગ કે જોગિંગ કરતી વખતે પૂરું સેન્ટેન્સ કમ્ફર્ટેબલ નથી બોલી શકતા, મતલબ કે તમારું હાર્ટ એરોબિક ઝોનમાં કામ કરી રહ્યું છે. રફ ગાઈડલાઈન માટે 180 મિનિટથી તમારી એજ નહીં ફોર્મ્યુલા પ્રમાણે ગણવામાં આવે છે. જો તમે 50 વર્ષના છો તો એક્સરસાઇઝ વખતે હાર્ટ રેટ લગભગ 130 ની આજુબાજુ હોવું જોઈએ, જે મેન્ટેન કરવો પડે. એરોબિક ટ્રેનિંગ માટે ઇફેક્ટિવ થઈ શકે છે, પણ જો તમે 40 ની ઉપર છો કે પહેલેથી હાર્ટ કન્ડિશન છે તો એક્સરસાઇઝ
શેર કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ તમારે જરૂરથી લેવી જોઈએ. હાઇડ્રેશન પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. જો બોડી ડિહાઇડ્રેટ થઈ જાય છે, હાર્ટને બ્લડ સર્ક્યુલેટ કરવા માટે વધારે બીટ લેવી પડે છે. તો પ્રોપર પાણી પીવું પણ રેસ્ટિંગ હાર્ટ રેટને પોઝિટિવલી ઇન્ફ્લુઅન્સ કરતું હોય છે. આજથી તમે પાણી પીવાનું ચાલુ રાખજો. યાદ રાખો, હાર્ટ પ્રોબ્લેમ મોટે ભાગે એક દિવસમાં નથી થતા. એ ધીરે ધીરે બિલ્ડઅપ થાય છે અને રેસ્ટિંગ હાર્ટ રેટ એ નાના સિગ્નલમાંથી જ એક છે જે આપણને પહેલેથી એલર્ટ કરતું હોય છે. આજે જ તમારો નંબર ચેક કરો, પછી 1 મહિના પછી ફરી ચેક કરો. જો લાઇફસ્ટાઇલ ઇમ્પ્રૂવ કરશો તો નંબર જાતે જ જણાવી દેશે કે તમે સાચે ડાયરેક્શનમાં જઈ રહ્યા છો. જો તમે બીપી, હાર્ટ ડિઝીઝ કે સાયટિકા પેઇનથી સફર કરી રહ્યા છો અને સિમ્ટમ્સ કંટ્રોલમાં નથી આવી રહ્યા, તો આપણે માધવબાગમાં અમે એને રૂટ કોઝથી ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ અને પર્સનલાઇઝ લાઇફસ્ટાઇલ ગાઈડલાઇન્સ પણ આપતા હોઈએ છીએ. તમારી હાર્ટ અને ઓવરઓલ હેલ્થને નેચરલી સ્ટ્રેન્થન કરવા માટે ફોકસ કરીએ છીએ. જો તમને આ ઇન્ફોર્મેશન હેલ્પફુલ લાગી હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરો. અને જો તમારા મનમાં પણ બીપી, હાર્ટ ડિઝીઝ કે સાયટિકાથી રિલેટેડ કોઈ પણ શંકા હોય તો કમેન્ટમાં જરૂરથી લખો. આવી જ વેલ્યુએબલ હેલ્થ ઇન્ફોર્મેશન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.